જો કોઈ ખૂબસૂરત યુવતી તમને સામેથી ફેસબુક રિક્વેસ્ટ મોકલે કે સોશિયલ મીડિયામાં તમારો સંપર્ક કરે તો આવી યુવતી સાથે ફ્રેન્ડશિપ કરતા પહેલા ચેતી જજો। ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં હની ટ્રેપના નામે યુવાનોને ફસાવતી ઘણી ગેંગ સક્રિય થઈ। આ ગેંગની યુવતીઓ પહેલા તો રિક્વેસ્ટ મોકલી યુવકોને પોતાની જાળમાં ફસાવે છે ને પછી પ્રેમનું નાટક કરી માંગે છે લાખોની ખંડણી। રાજકોટમાં સક્રિય આવી જે ગેંગ આવી ગઈ પોલીસના સકંજામાં। શું તમે ઓનલાઈન ડેટિંગ કરો છો? શું અજાણી યુવતી તમારી ફેસબુક ફ્રેન્ડ છે? શું ટૂંકા ગાળામાં યુવતી સાથે તમને થઈ ગઈ છે ફ્રેન્ડશિપ? ફેસબુકની દોસ્તીને ગાઢ બનાવતા પહેલા ચેતજો। આ ફેસબુક ફ્રેન્ડ હોઈ શકે છે હની ટ્રેપ। આ છે રાજકોટની એ ટોળી જે ફેસબુક ફ્રેન્ડશિપના નામે યુવાનોને ફસાવે છે હની ટ્રેપમાં। 4 યુવક અને 1 યુવતી આ છે હની ટ્રેપમાં ફસાવતી ગેંગના સભ્યો। ઘણા સમયથી રાજકોટમાં ફેસબુક ફ્રેન્ડશિપના નામે લોકોને લૂંટતી ગેંગ સક્રિય થઈ હોવાનું સામે આવ્યું છે। આવી જ આ એક ગેંગ આવી ગઈ છે પોલીસના સકંજામાં। કેવી રીતે ફસાવતા હતા હની ટ્રેપમાં? રાજકોટના ભગવતીપરામાં પોતાના પરિવારથી અલગ રહેતી આ યુવતીએ બનાવ્યું હતું નીતુ રાવલ નામથી ફેસબુક એકાઉન્ટ। ત્યારબાદ તેણે રાજકોટના એક બિઝનેસમેનને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી। યુવતીનો ખૂબસૂરત ચહેરો અને સામેથી આવેલી ફ્રેન્ડ રિક્વેસ્ટથી હરખાઈ ગયેલા બિઝનેસમેને તરત જ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી હતી। ત્યારબાદ શરૂ થયો હતો મીઠી મીઠી વાતોનો દોર। હની ટ્રેપમાં બરાબરના ફસાયેલા યુવકને તક મળતા જ યુવતીએ રાજકોટના રેસકોર્સ ગાર્ડનમાં મળવા બોલાવ્યો। મનમાં લડ્ડુ ફૂટતા બિઝનેસમેન પણ કશું જ વિચાર્યા વિના તરત પહોંચી ગયો રેસકોર્સ ગાર્ડન। જેવો આ બિઝનેસમેન અને હની ટ્રેપની માસ્ટરમાઇન્ડ યુવતી મળ્યા અને થોડી વાતો કરી કે તરત જ યુવતીના 4 પાર્ટનર ત્યાં આવી ચડ્યા। તેમણે યુવકને પહેલા તો ધમકાવ્યો, પછી માર માર્યો અને પછી માંગી 12 લાખની ખંડણી। આ ટોળકીએ યુવકનો મોબાઈલ પણ ઝૂંટવી લીધો। હની ટ્રેપમાં ફસાયેલા યુવકે ખંડણી આપવાના બદલે પોલીસને જાણ કરી અને થોડા કલાકોમાં જ પોલીસના પાંજરે પુરાઈ ગયા આ આધુનિક લૂંટારા। કીધું તો અમારી બેન સાથે શું કામ આ રીતે વાતો કરે છે અને શું કામ ફરે છે, એવી રીતે કરી અને એને રિક્ષામાં બેસાડી અને અલગ જગ્યાએ લઈ ગયેલા। ત્યાં એમની પાસે 12 લાખની ખંડણી માંગવામાં આવેલી છે। એનો જે એક બીજો મોબાઈલ હતો એ મોબાઈલ એ લોકોએ લઈ લીધો અને 12 લાખ રૂપિયાની ખંડણી આપવા માટે થઈને એને જ્યારે મોકલ્યો તો એ સીધો પોલીસ પાસે આવ્યો અને આપણે એમને ટ્રેપ કરી અને એમને પકડી લીધેલ છે। રાજકોટ અને સૌરાષ્ટ્રમાં આવી ઘણી યુવતીઓએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ બનાવી યુવાનોને હની ટ્રેપમાં ફસાવ્યા હોવાનું માનવામાં આવે છે। દરેક કેસમાં શરૂઆત થાય છે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલાવી યુવાનોને પોતાના પ્રેમ જાળમાં ફસાવવાથી। એક વખત યુવક ફસાઈ જાય પછી શરૂ થાય છે પૈસા પડાવવાનો કાળો ખેલ। 5 આરોપીમાં નિમિષા જે છે એ આવી રીતે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને ફસાવે। એ જ્યારે રેસકોર્સની અંદર માનો કે જે તે વખતે લઈ ગઈ તો એ જ વખતે ત્યાં એમની સાથે જે 4 છોકરાઓ છે એમાંથી 3 છોકરાઓ ત્યાં હાજર રહી અને અમને પકડી અને દોલ તપાટ કરી અને એમને ખોટી રીતે ખંડણી માંગવા માટેનું કાવતરું રચેલ છે। સોશિયલ મીડિયાના વધતા વ્યાપ અને સસ્તા ઇન્ટરનેટ પ્લાનના કારણે આજકાલ પ્રેમ પણ ઓનલાઈન થાય છે અને બ્રેકઅપ પણ ઓનલાઈન જ થાય છે। હની ટ્રેપ પણ આજના જમાનાની આ સાઇડ ઇફેક્ટ છે। હની ટ્રેપથી બચવા માટે પહેલા તો કોઈ અજાણી યુવતી કે યુવકની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ ન કરવી। રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા પહેલા યુવતીની પ્રોફાઇલ ખાસ જોઈ લેવી। પ્રોફાઇલમાં જરા પણ અજુગતું લાગે તો રિક્વેસ્ટ એક્સેપ્ટ ન કરવી। માની લો કે કોઈ યુવતી સાથે તમારે ઇન્સ્ટા કે ફેસબુકમાં દોસ્તી છે તો આવી યુવતીની વાતોમાં આવી પૈસાની લેવડ દેવડ ન કરવી।
વિશ્વાસ ન આવે ત્યાં સુધી રૂબરૂ મળવા તો ન જ જવું. જો જરા પણ શંકા જણાય તો પોલીસનો સંપર્ક કરી તમામ વિગતો જણાવવી, જેથી પાણી પહેલા પાળ બાંધી શકાય. ઠગાયેલા રાજકોટના બિઝનેસમેને પોલીસની મદદ લઈ આ ટોળકીને જેલ ભેગી કરી દીધી. પણ હની ટ્રેપમાં ફસાવતી આવી ઘણી ગેંગ હજુ પણ સક્રિય છે. તો બી એલર્ટ, કારણ કે આવી સ્થિતિમાં સાવધાની એ જ સમાધાન. કેમેરામેન ઉદય પવાર સાથે રક્ષિત પંડ્યા, ઝી 24 કલાક, રાજકોટ.